બજારમાં મળતા કોઈ પણ સોસીસ વાપર્યા વગર આજે આપણે બનાવીશું મંચુરિયન। તો ફ્રેન્ડ્સ, હવે કમેન્ટમાં એમ ન કહેતા કે બેન શાક તો તમે બહારથી જ લીધું છે ને। તો ફ્રેન્ડ્સ, શાકથી તો આ મંચુરિયન રેડી થાય છે। તો ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરી રહ્યા છીએ બજારમાં મળતા ચાઇનીઝ સોસીસની, જેના વગર મંચુરિયન બનતું નથી। તો આજે આપણે બધા જ સોસીસ વાપર્યા વગર મંચુરિયન બનાવીશું અને એક ઇન્ડિયન ટચ આપીશું તેને। એકદમ ટેસ્ટી એવા લાગે છે, તમે ચાઇનીઝ સોસવાળા પણ મંચુરિયન ભૂલી જશો। તો ચાલો ફ્રેન્ડ્સ, બનાવવાનું શરૂ કરીએ ઘરેલું વસ્તુમાંથી મંચુરિયનની રેસિપી। તો ફ્રેન્ડ્સ, મંચુરિયન ઘણા પ્રકારના બનતા હોય છે, પણ આપણે વધારે કોબીના ખાધેલા હોય છે, એટલે મેં કોબી લઈ લીધી છે। જો કોબીની જગ્યાએ તમને વેજ મંચુરિયન બનાવો હોય તો આનામાં તમે બધા જ વેજીસ વાપરી શકો છો જે તમે વધારે પસંદ કરતા હો, લાઈક ગાજર છે કે પછી શિમલા છે, એ બધા તમે આનામાં ઉમેરી શકો છો। તો ફ્રેન્ડ્સ, અહીં મેં લઈ લીધી છે કોબી। આજે આપણે કોબીનું મંચુરિયન બનાવીશું। તો ફ્રેન્ડ્સ, માપમાં કોબી 1 કિલો જેટલી છે, પણ તેનામાંથી હું પા ભાગની કોબી કાઢી લઈશ। પોણા ભાગના જ હું અહીં મંચુરિયન બનાવીશ, મતલબ કે પોણા કિલ્લાની કોબીનું મંચુરિયન બનાવીશ। તો ફ્રેન્ડ્સ, અહીં આપણે કોબીને ધોઈ લેવાની છે, રફલી તેને આપણે આ રીતના કટ કરી લેવાની છે। પછી મેં અહીં લઈ લીધું છે ચોપર। તો ચોપરમાં આ કોબીને આપણે ઉમેરી અને તેને બરોબર રીતે ક્રશ કરી લેશું। તો આ કોબીને તમને ખમણવી હોય ને તો પણ તમે ખમણી શકો છો। ઘણા પાસે ચોપર ન હોય, અત્યારે તો બધા પાસે હોય જ છે, પણ કદાચ કોઈના પાસે ન હોય તો તમે કોબીને ખમણી શકો છો ખમણીની મદદથી। તો અહીં આ જલ્દી થાય એટલા માટે મેં ચોપર લઈ લીધું છે અને ચોપરમાં તેને મેં ક્રશ કરી લીધી છે। તમે જોઈ શકો છો કે એકદમ નાની નાની એવી મેં તેને ચોપ કરી લીધી છે। હવે તેનામાં આપણે ઉમેરીશું આદુ અને લસણની પેસ્ટ। તો એક મોટી ચમચી ભરી આદુ લસણની પેસ્ટ ઉમેરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। હવે અહીં મંચુરિયન બોલ્સનો કલર એકદમ બજાર જેવો જ આવે તેના માટે મેં અહીં બીટ વાપર્યું છે। બીટની જગ્યાએ અત્યારે આપણે અહીં સોસીસ ઉમેરતા હોઈએ છીએ, તો સોયા સોસ અહીં ઉમેરવામાં આવે છે। જો તમને આ રીતે ન બનાવવું હોય તો અત્યારે તમે સોયા સોસ ઉમેરી દેજો। મેં આજે આ વિડીયો કોઈ પણ સોસીસ વાપર્યા વગરનો બનાવ્યો છે, તો એટલા માટે મેં અહીં બીટનો યુઝ કર્યો છે। હવે બીટ બહુ વધારે નથી વાપરી, 1/4 ભાગ બીટનો મેં અહીં ખમણ્યો છે, જેથી કરીને મંચુરિયન બોલ્સનો કલર સારો એવો આવે। ત્યાર પછી 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું વાપર્યું છે અને 1 ચમચી મેં અહીં મરીનો પાવડર ઉમેર્યો છે। સાથે સાથે 5 ચમચી જેટલો ગરમ મસાલો વાપર્યો છે, જેથી કરીને આ મંચુરિયન બોલ્સનો ટેસ્ટ સારો એવો આવશે। અને કાશ્મીરી લાલ મરચું એટલા માટે વાપર્યું છે કે આ બોલ્સનો કલર બજાર જેવો જ આવે। તો કોઈ પણ એમ ના કહે કે આ મંચુરિયન ઘરે બનેલા છે, બધાને એમ જ લાગે કે બહારથી મંગાવેલા છે। તો તમે બાળકોને પણ આ મંચુરિયન ખવડાવી શકો, કારણ કે ટોટલી હેલ્ધી છે ફ્રેન્ડ્સ। આનામાં આપણે કોઈ પણ બજારના સોસીસ એડ નથી કર્યા। એક વખત બધા જ મસાલા મિક્સ થઈ જાય ને એટલે આપણે અહીં 1 વાટકી જેટલો મેંદો ઉમેરી દેવાનો છે। તો 1 વાટકી જેટલો મેંદો મેં અહીં ઉમેરી દીધો છે, પણ હજી મંચુરિયનમાં થોડું એવું પાણી લાગી રહ્યું છે, તો પાછળથી અડધી વાટકી જેટલો મેંદો મેં બીજો ઉમેર્યો છે। પણ બહુ વધારે પણ મેંદો ન ઉમેરજો ફ્રેન્ડ્સ, કારણ કે બહુ વધારે તમે મેંદો ઉમેરશો ને તો તમારા મંચુરિયન બોલ્સ જે છે એ કઠણ થઈ જશે અને તેને ખાવાની બિલકુલ મજા નહીં આવે। તો જેટલો તમારી કોબીમાં મોઇસ્ચર હોય ને એ મોઇસ્ચર દૂર કરવા માટે પૂરતો જ આપણે મેંદો વાપરવાનો છે। તો અહીં આપણે મેંદો ઉમેરીને આ રીતના મિક્સ કરી લેવાનું છે, અને બને તો કોબીમાંથી પાણી કાઢી મૂકજો, એટલે તમને વધારે મેંદાની પણ જરૂરત નહીં પડે। તો હવે અહીં આ ટાઈપનું બોલ રેડી કરવાનું છે। જો પ્રોપર થઈ જાય તો હવે આપણે મેંદો કે કંઈ જ ઉમેરવાની જરૂરત નથી। સાઈડમાં તેલને કડાઈમાં ગરમ કરવા માટે મૂકી દઈશું। હવે આપણે અહીં બોલ્સ રેડી કરી લઈશું। તો અહીં આ રીતના પહેલાં આપણે થોડું કોબીના મિશ્રણને હાથમાં લઈ અને થોડું બોલ્સને દબાવવાનું છે અને પછી તેને ગોલ શેપ આપી દેવાનું છે। તો ફ્રેન્ડ્સ, આ બોલ્સ એકદમ કઠણ બિલકુલ નથી, સોફ્ટ જ છે। તો આપણે તેને એ રીતે વાળવાના છે। તો અહીં આપણે થોડું આ રીતના દબાવી અને પછી તેને ગોલ શેપ આપી દેવાનું છે, એટલે એકદમ પરફેક્ટ તમારા બોલ બની જશે। અને બહુ કઠણ નહીં હોય એટલે એ મંચુરિયન ખાવાની મજા પણ ખૂબ પડશે, કારણ કે મંચુરિયન સોફ્ટ હોય ને એટલી ખાવાની વધારે મજા આવે। તો અહીં આપણે બધા જ બોલ આ રીતના રેડી કરી લેવાના છે। તો ક્યાંક ક્યાંક શેપ સારો નહીં આવે તો ચાલશે। તો ફ્રેન્ડ્સ, અહીં આપણે મંચુરિયન તળવા માટે તેલને ઉકળતું ગરમ કરવાનું છે। પ્રોપર તેલ ગરમ થાય ને ત્યારે જ તેને ઉમેરવાના છે। જો તમે એકદમ ઠંડા તેલમાં કે મીડિયમ તેલમાં તેને ઉમેરી દેશો ને
તો એ મંચુરિયન છૂટા પડી જશે તેલમાં. તો એ વાતનો ખાસ ધ્યાન રાખજો. તેલ પ્રોપર ગરમ હોવું જોઈએ. ગરમ તેલમાં હાઈ ફ્લેમ જ રાખવાની છે અને ત્યારે આપણે મંચુરિયન ઉમેરતા જવાનું છે. પછી આપણે જ્યારે થોડી વાર થાય એમ લાગે કે મંચુરિયન બરોબર રીતે તળાઈ ગયા છે, તેનો કલર ચેન્જ થઈ ગયો છે, ત્યારે આપણે ગેસની ફ્લેમને સ્લો કરી શકીએ છીએ. એનાથી પહેલાં આપણે ગેસની ફ્લેમને સ્લો નથી કરવાની. અહીં તમે જોઈ શકો છો કે મંચુરિયન એકદમ સરસ એવા તળાઈ ગયા છે. આપણે તેની સાઈડ પલટી કરી દઈશું અને હવે ગેસની ફ્લેમને ધીમી કરીને આપણે થોડીવાર માટે તેને તળી લઈશું, જેથી કરીને અંદરથી પણ મંચુરિયન જે છે એ પ્રોપર એવા તળાઈ જાય. તો હવે એકદમ સરસ એવા તળાઈ ગયા છે. હું તેને બહાર કાઢી લઈશ અને બીજો બેચ પણ આપણે આ જ રીતે ઉમેરવાનો છે. ત્યાર પછી ગેસની ફ્લેમ હાઈ કરી તેલને ફૂલ ગરમ કરી લેવાનું છે અને બીજો બેચ તળવા માટે એડ કરી દેવું છે. તો સાઈડમાં મેં બીજા પણ બનાવી લીધા છે. તો બધા જ મંચુરિયન આપણે આ રીતના જ રેડી કરવાના છે. ખાસ ધ્યાન રાખજો, જ્યારે મંચુરિયન ઉમેરો ત્યારે હાઈ ફ્લેમ અને તેલ ઉકળતું ગરમ હોવું જોઈએ. તો અહીં આપણે બીજો બેચ પણ તળવા માટે એડ કરી દીધો છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા મંચુરિયન તળાઈ રહ્યા છે. તો ફ્રેન્ડ્સ, આમને આમ આ બોલ્સ ખાવાની ખૂબ જ મજા આવે છે, કારણ કે બજાર કરતાં પણ ટેસ્ટી ઘરે બને છે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે બનાવીએ મંચુરિયન માટે ગ્રેવી. તો અહીં મેં મિક્સીનું જાર લઈ લીધું છે. તેનામાં 2 મોટા પીસ જેટલા ટમેટાને રફલી કટ કરીને એડ કરી દીધા છે. ત્યાર પછી પાણીમાં મેં 10-15 મિનિટ પહેલાં પલાળી દીધા હતા મરચાં. તો આ મરચાં થોડા તીખા છે, તમે કાશ્મીરી પણ લઈ શકો છો જો તમે તીખું ન ખાતા હો તો. એ બધું જ આપણે પીસી લેવાનું છે અને સાઈડમાં અહીં શાકભાજી થોડી એવી કટિંગ કરી લેવાની છે. લાઈક કોબી છે, શિમલા છે, લસણ છે, બધું આપણે કટિંગ કરીને રાખવાનું છે. હવે આપણે વઘારીશું મંચુરિયન. તો અહીં મેં કડાઈમાંથી તેલ બધું જ કાઢી લીધું છે અને 2 ચમચી જેટલું જ તેલ મેં અહીં રહેવા દીધું છે. હવે તેલ તપે એટલે તેનામાં આપણે લીલું લસણ ઉમેરી દેવાનું છે. તો આપણે મંચુરિયનનો વઘાર કરી રહ્યા છીએ. લીલું લસણ ઉમેર્યા બાદ આપણે અહીં અદરક ઉમેરી દેવાનું છે. તો અદરક લસણનો ટેસ્ટ મંચુરિયનમાં ખૂબ જ સારો એવો લાગે છે અને ઠંડીમાં મંચુરિયન ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો ફ્રેન્ડ્સ, અહીં મેં સૂકું લસણ પણ ઉમેરી દીધું છે. એક નાનું પીસ ડુંગળીનું પણ કટિંગ કરીને ઉમેરી દીધું છે. તો અહીં તમે લીલી ડુંગળી પણ વાપરી શકો છો. તેનો ટેસ્ટ મંચુરિયનમાં સારો એવો આવે છે. અત્યારે ઘરમાં અવેલેબલ નથી એટલે મેં સૂકી ડુંગળી ઉમેરી છે. તો અહીં આપણે ડુંગળીને થોડીવાર માટે ચલાવી લઈશું. ત્યાર પછી એક શિમલાને મેં ચોપ કરી લીધું છે અને તેને પણ એડ કરી દીધું છે. તેને પણ આપણે મિક્સ કરી લઈશું. તો અત્યારે આ તમે વઘાર દેતા હો ને મંચુરિયનનો, ત્યારે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે, જેથી કરીને આ બધા જ શાકભાજી જે છે એ ઝટપટ 2 થી 3 જ મિનિટમાં થઈ જશે. ત્યાર પછી મેં અહીં કોબી ઉમેરી દીધી છે. તો અહીં જ્યારે આપણે ચોપ કરતા હતા કોબીને, ત્યારે એક વાટકી જેટલી મેં બહાર કાઢી લીધી હતી. તો એ કોબીને મેં અત્યારે ઉમેરી દીધી છે. તેને પણ આપણે મિક્સ કરી લઈશું. હવે આ શાકભાજીના માપનું મીઠું ઉમેરવાનું છે. તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. થોડો એવો ગરમ મસાલો ઉમેરીશું, જેથી કરીને ટેસ્ટ સારો એવો આવે અને 1 ચમચી જેટલો મરીનો પાવડર ઉમેરી દઈશું. તો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે આ જે બધા શાકભાજી સાતળતા હોય ને, ત્યારે બધા જ સોસીસ ઉમેરવાના હોય છે. રેડ ચીલી, ગ્રીન ચીલી, સોયા સોસ અને વિનેગર. પણ આજે આપણે અહીં સોસીસ વગર મંચુરિયન વઘારીશું, એટલે કોઈ જ સોસ આપણે નહીં ઉમેરીએ. ફ્રેન્ડ્સ, હવે મેં અહીં લઈ લીધું છે લીલા લસણનો જે ગ્રીન પાર્ટ આવે ને, તે લઈ લીધો છે. તે મેં અહીં ઉમેરી દીધો છે. વઘારમાં જલ્દીથી બળી જાય એટલે મેં થોડું તેને લાસ્ટમાં ઉમેર્યું છે, જેથી કરીને તેના જે ગ્રીન પીસ છે ને એ મંચુરિયનમાં દેખાય. હવે આપણે અહીં ઉમેરી દઈશું ટોમેટો અને મરચાંની પેસ્ટ, જેથી કરીને મંચુરિયનમાં તીખાશ પણ આવશે અને અહીં આપણે ટોમેટો સોસ ઉમેરવાની પણ જરૂરત નહીં પડે. જો ઉમેરવું હોય તો તમે 1-2 ચમચી જેટલું ઉમેરજો. મેં અહીં બિલકુલ નથી ઉમેર્યું. ટોટલી બધી ઘરની વસ્તુ જ વાપરીને આ મંચુરિયન બનાવ્યા છે. તો ફ્રેન્ડ્સ, વિડીયો અત્યાર સુધીમાં જરાય પણ ગમે હોય તો પ્લીઝ એક લાઇક જરૂરથી કરી દેજો. તો ફ્રેન્ડ્સ, અહીં પ્યુરીને મેં મિક્સ કરી લીધી છે. હવે આપણે થોડું વધારે કલર દેવા માટે 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું અહીંયા ઉમેરી દઈશું અને બધું જ મિક્સ કરી લઈશું, જેથી કરીને આ ગ્રેવીનો કલર પણ સારો એવો આવી જાય. આ ગ્રેવીમાં સોયા સોસ પણ ઉમેરવામાં આવે છે, જેથી કરીને તેનો ડાર્ક કલર આવી જાય. તો આપણે અહીં નથી વાપર્યો, તો એના માટે મેં અહીં કાશ્મીરી લાલ મરચું વાપર્યું છે. હવે અહીં મેં
અડધા જેટલો લીંબુ નીચોવીને ઉમેરી દીધો છે, કારણ કે આપણે વિનેગર નથી ઉમેરવાના એટલા માટે મેં લીંબુનો યુઝ કર્યો છે. હવે આપણે અહીં લઈ લેવાનું છે કોર્નફ્લોર. તો 1 ચમચી જેટલો કોર્નફ્લોર લઈ લેશું અને તેનામાં પાણી ઉમેરીને તેની સ્લરી કરીને આપણે અહીં ઉમેરી દઈશું ગ્રેવીમાં, જેથી કરીને ગ્રેવી જે છે એ ઘાટી થઈ જાય અને મંચુરિયન એકદમ આપણા બજાર જેવા જ રેડી થાય અને ખાવામાં પણ એકદમ સરસ એવા ટેસ્ટી લાગે. તો અહીં આપણે ગ્રેવીમાં થોડું પાણી પણ ઉમેર્યું છે, જેથી કરીને આ જે ગ્રેવી છે એકદમ થોડી એવી પતલી થાય. અહીં બહુ ઘાટી થઈ ગઈ હતી એટલે મેં થોડું પાણી ઉમેર્યું છે. હવે આપણે બધું જ એક વખત મિક્સ કરી લઈશું. લાસ્ટમાં ધાણા ભાજી ઉમેરી દઈશું અને ત્યાર પછી આપણે મંચુરિયન બોલ્સ ઉમેરીશું. તો અહીં ફ્રેન્ડ્સ આપણે જે વેજીસ ઉમેર્યા ને, જે શાકભાજી ઉમેર્યા ને, એને આપણે 10થી 20% જ કૂક કરવાના છે, વધારે નથી કરવાના. ને અહીં તમે બોલ્સ જોઈ શકો છો મંચુરિયનનો એકદમ સોફ્ટ બન્યો છે. હવે એ બોલ્સને આપણે આ ગ્રેવીમાં એડ કરી દઈશું અને તમે જોશો કે કલર જે છે એકદમ બજાર જેવો જ આવશે અને ટેસ્ટ પણ એકદમ સારો એવો આવશે. તમે બજારના મંચુરિયન ભૂલી જશો ફ્રેન્ડ્સ, એટલા ટેસ્ટી આ મંચુરિયન ઘરે બને છે. તો એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરજો. આ રેસિપી ખૂબ જ ટેસ્ટી બને છે અને આપણે બહારથી કંઈ જ લેવાની જરૂરત નહીં પડે, કારણ કે આ બધી વસ્તુ આપણા ઘરમાં અવેલેબલ હોય છે. તો એક વખત આ રીતના પણ મંચુરિયન બનાવીને ટ્રાય જરૂરથી કરજો. હવે મેં અહીં મંચુરિયન બોલ્સ ઉમેરીને હલકા હાથે તેને મિક્સ કર્યા છે. બને તો અહીં તમને તાવીથાનો યુઝ કરવાનો છે, જેથી કરીને બોલ્સ જે છે એ તૂટે નહીં, કારણ કે આપણે એકદમ સરસ એવા બોલ્સ સોફ્ટ બનાવ્યા છે, જેથી કરીને મોટી એજના પણ તેને ખાઈ શકે. બજારમાં ઘણી વખત આપણે મંચુરિયન મંગાવતા હોઈએ કે આપણે ઓર્ડર કરતા હોઈએ તો એ બોલ્સ ઘણી વખત એકદમથી કડક હોતા હોય છે, જે આપણે ચબાવવા પડે છે. પણ આ ઘરના મંચુરિયન આપણે બનાવીએ એટલે આપણે સોફ્ટ જ રાખીએ, જેથી કરીને ખાવામાં આસાની રહે. તો અહીં આપણા મંચુરિયન, ડ્રાય મંચુરિયન બનીને બિલકુલ રેડી છે ફ્રેન્ડ્સ. આપણે તેને સર્વ કરીશું. તો આ મંચુરિયનને તમે સોસ સાથે એન્જોય કરી શકો છો. સાથે સાથે આ મંચુરિયન તમે તમારા બાળકોને પણ ખવડાવી શકો છો. બાળકો માટે બનાવો એટલે આપણે લાલ મરચાંનો થોડો ઓછો ઉપયોગ કરવાનો છે, જેથી કરીને બહુ તીખા ન બને એટલા માટે. તો ફ્રેન્ડ્સ અહીં ગાર્નિશિંગ માટે મેં લીલું લસણ લઈ લીધું છે. તમે લીલી ડુંગળીના પાન પણ લઈ શકો છો. તો ફ્રેન્ડ્સ એકદમ સોફ્ટ ટેસ્ટી આપણા ડ્રાય મંચુરિયન રેડી છે. તો ફ્રેન્ડ્સ આ વિડીયો જરાય પણ ગમે હોય તો હવે લાઇક એક જરૂરથી કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો. અને સબસ્ક્રાઈબ નથી કર્યું ચેનલને તો આવા જ નવા વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું, ત્યાં સુધી આવજો બધા. જય શ્રી કૃષ્ણ.